તમને કોઈ પૂછે કે કોઈ વ્યક્તિ પેઇન્ટિંગની ખરીદી માટે કેટલી કિંમત આપી શકે, તો કદાચ તમારો જવાબ હશે લાખ, 2 લાખ કે વધીને 5 થી 10 લાખ. પરંતુ હું આજે જે વાત કરવા જઈ રહ્યો છું તે પેઇન્ટિંગની કિંમત જાણીને ભર ઉનાળે તમને ઠંડી ચડી જશે. કારણ કે જો એક રોલ્સ રોયસ કારની કિંમત 6 થી 7 કરોડ વચ્ચે ગણીએ તો આ પેઇન્ટિંગની કિંમતમાં 20 થી 22 રોલ્સ રોયસ કાર આવી જાય. અને 1 તોલા સોનાની કિંમત જો 1.5 લાખ ગણીએ તો આ પેઇન્ટિંગની કિંમતમાં 267 કિલો સોનું આવી જાય. 1 વીઘા જમીનની કિંમત 9 થી 11 લાખ ગણીએ તો આ પેઇન્ટિંગની કિંમતમાં 1500 વીઘા પાડાના કાંધ જેવી જમીન આવી જાય. એટલું જ નહીં, 1 કરોડનો એક બંગલો ગણો તો આ એક પેઇન્ટિંગની કિંમતમાં 167 આલિશાન મહેલ જેવા બંગલા આવી જાય. જી હા, જાણીને કદાચ તમે ચોંકી જશો કે આ પેઇન્ટિંગને 167 કરોડ રૂપિયાની કિંમતે ખરીદવામાં આવ્યું છે. ત્યારે તમને પણ થતું હશે કે આ પેઇન્ટિંગમાં એવી તો શું ખાસિયત છે અને આ એક પેઇન્ટિંગ માટે કરોડો રૂપિયા આપનાર વ્યક્તિ છે કોણ? નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં 167 કરોડમાં વેચાયેલ પેઇન્ટિંગ અને તેને ખરીદનાર વ્યક્તિ વિશે વિગતે વાત કરીએ ગુજરાતી પર. આમ તો આપણે કહેતા હોઈએ છીએ કે હીરાની પરખ જોહરીને જ હોય, તેમજ કોઈ કળાના કોહિનૂરને પારખવા કદરદાનની જરૂર જોઈએ. જી હા, હાલમાં જ એક પેઇન્ટિંગને કરોડો રૂપિયાની કિંમતે ખરીદવામાં આવ્યું છે, જેની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે સ્વર્ગસ્થ ચિત્રકાર રાજા રવિ વર્માના બ્રશના જાદુએ ફરી એકવાર દુનિયાને મોહિત કરી દીધી છે. જી હા, વડોદરાના મહારાજા સાયાજીરાવ ગાયકવાડ દ્વારા કલાશ્રય પામેલા મહાન ચિત્રકાર રાજા રવિ વર્માની 1890ના દાયકાનું પ્રખ્યાત પેઇન્ટિંગ યશોદા અને કૃષ્ણની હરાજી 167.20 કરોડ રૂપિયામાં થઈ છે, જે ભારતીય કલાનું અત્યાર સુધીનું સૌથી મોંઘું પેઇન્ટિંગ બની ગયું છે. જો આ પેઇન્ટિંગની ખાસિયત વિશે વાત કરીએ તો કેનવાસ પરના આ તેલ ચિત્રમાં માતા યશોદા ગાયને દોતા હોય તેમ દર્શાવવામાં આવ્યા છે, જ્યારે બાળક કૃષ્ણ તેમની પાછળ દૂધની રાહ જોતા ઊભા હોય છે. આ દ્રશ્ય શ્રીમદ ભાગવત પુરાણના 10મા સ્કંદથી પ્રેરિત છે. રાજા રવિ વર્મા વિશે જો વાત કરીએ તો તેમને ભારતમાં કેલેન્ડર કલાના પિતા ગણવામાં આવે છે. તેમણે લિથોગ્રાફી પ્રેસ દ્વારા સામાન્ય લોકોના ઘરોમાં દેવી દેવતાઓની તસવીરો રજૂ કરી છે. યશોદા કૃષ્ણનું પેઇન્ટિંગ વાસ્તવિક શૈલીમાં છે, જેમાં ચિયારોસ્કરો તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વેચાણને ભારતીય કલા બજાર માટે એક વળાંક માનવામાં આવે છે, જે ભારતીય કલાને એક ગંભીર રોકાણ વિકલ્પ તરીકે પણ સ્થાપિત કરે છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ અને પુણે સ્થિત સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સ્થાપક સાયરસ એસ પૂનાવાલાએ મુંબઈમાં સેફ્રોન આર્ટ હરાજીમાં આ પ્રખ્યાત તેલચિત્ર યશોદા અને કૃષ્ણને રેકોર્ડ રૂપિયા 167.20 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. ડોક્ટર સાયરસ પૂનાવાલા વિશે જો વાત કરીએ તો તેમને વેક્સિન કિંગ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 1966માં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી અને તેને વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદન કંપની બનાવી. કોવિડ-19 દરમિયાન આ સંસ્થાએ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કોવિશિલ્ડ રસી વિકસાવી છે. આ રસી એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી હતી. આજે તે વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની બની ચૂકી છે. 2026માં હુરુન રીચ લિસ્ટમાં તેમને ભારતના ચોથા સૌથી ધનિક વ્યક્તિ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. ફોર્બ્સ અનુસાર સાયરસ પૂનાવાલા ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી માનદ ડોક્ટર ઓફ સાયન્સની ડિગ્રી ધરાવે છે. મહત્વનું છે કે દિલ્હીના ખાનગી સંગ્રહમાંથી આવેલો આ કેનવાસ સેફ્રોન આર્ટના સ્પ્રિંગ લાઇવ ઓક્શનમાં માત્ર 7 મિનિટમાં બોલી લગાવ્યા પછી રેકોર્ડ કિંમતે વેચાઈ ચૂક્યો છે. સાયરસ પૂનાવાલાએ ખરીદ્યું હતું આ ચિત્ર અને અગાઉ આ રેકોર્ડ MF હુસેનની 1954ની પેઇન્ટિંગ એન્ટાઇલ વિલેજ જર્નીના નામે હતો, જે 2025માં 118 કરોડ રૂપિયામાં વેચાયું હતું. તો હાલ તો આ પેઇન્ટિંગની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. મીડિયા અને સોશિયલ મીડિયા પર પ્રકાશિત આ ચિત્ર અને તેની કિંમત વિશે જાણીને લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે આપ પણ આ ઘટના અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.